જોઈ શકો છો મિત્ર, આપણા કીડિયારું માટે આ કીડિયારું બનાવવા માટે આની અંદર ગોળ, ટોપરાનું સીણ, તેલ અને ઘઉંનો મોટો લોટ, આ તમામ વસ્તુ તમે જોઈ શકો છો જોડી દીધી છે, અંદર નાખી દીધી છે. હવે આપણે કીડિયું માટે સરસ મજાનું મોરણ દઈ દઈશું એટલે કીડિયારું બની તૈયાર થઈ જશે આપણું. પછી બોટલોમાં ભરી અને અલગ અલગ જગ્યાએ મૂકી દઈશું, જેથી કરી કીડિયું આરામથી પોતાનું પેટ ભરી શકે. કીડીને ખાવા માટે થઈ અને સરસ મજાનું આપણે આ વસ્તુ બનાવી છે કીડિયારું. તમે તમારી નજરની સામે જોઈ શકો છો. આ કીડિયારા માટે આપણે ઘણી બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે. એની અંદર ઘઉંનો મોટો લોટ અને તેલ, ગોળ અને ટોપરાનું સીણ, આ 4 વસ્તુનો સમાવેશ કર્યો છે. તમે જોઈ શકો છો કમસે કમ 10 કિલો જેટલું આપણે કીડિયારું બનાવી અને તૈયાર કર્યું છે. હવે જોઈ શકો છો સરસ મજાનું ખૂંદી લઈશું, બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાં સુધી આને મિક્સ કરતા રહીશું બરાબર. પછી આને અલગ અલગ બોટલમાં ભરી અને આપણે અલગ અલગ જગ્યાએ મૂકશું. અત્યારે વરસાદનો માહોલ છે એટલે કીડીઓ પોતાનું પેટ ભરવા માટે આમ તેમ દોડા કરતી હોય છે, તો એના માટે થઈને આ કીડિયારું સરસ મજાનું બનાવ્યું છે. તમારે પણ તમારા નામનું કીડિયારું ભરવા માંગતા હોય તો અમારી યુટ્યુબ આઈડીમાં સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઘંટી દબાવી અને કોમેન્ટ કરજો, એટલે તમારા નામનું પણ કીડિયારું આપણે ભરી શકવી. આ તમામ વિડીયો આપણા યુટ્યુબમાં આવશે. તો અમારી યુટ્યુબ આઈડી છે સુરેશ પગી બ્લોગ, તો એને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવો હોય તો શેર કરજો. બાકી તમે કોમેન્ટ કરજો એટલે તમારા નામનું આપણે કીડિયારું ભરી શકવી. તો બાકી બોટલમાં ભરી અને પછી બીજો વિડીયો બતાવશું તમને. ત્યાં સુધી જય માતાજી.